નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હવે આજે આપણે જોઈશું એક્ટિવિટી ફોર બી. તો એક્ટિવિટી ફોર બીમાં છે write the action word in the bracket. write the action word in the bracket એટલે કે એક્શન વર્ડ એટલે કે ક્રિયા દર્શાવતો શબ્દ, એટલે કે જે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને એક્શન વર્ડ કહેવાય. તો આપણે આ વાક્યો એટલે કે સેન્ટેન્સમાં જે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે એક્શન વર્ડ હોય તે આપણે શોધીને બોક્સમાં લખવાનો છે. તો હવે એક્ઝામ્પલ આપ્યું છે કે ધ કિંગ લેફ્ટ ધ કિચન. રાજા રસોઈમાંથી બહાર ગયા અથવા તો રસોઈ છોડીને ગયા. તો આમાં ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે લેફ્ટ એટલે કે છોડીને જવું. તો એ શું થઈ? ક્રિયા, છોડીને ગયા. તો કૌંસમાં આવશે એટલે કે એનો જવાબ આવશે લેફ્ટ. હવે પહેલું સેન્ટેન્સ છે મહારાજા ઓર્ડર્ડ યુઝ ડિનર. મહારાજાએ ડિનર બનાવવા માટે એટલે કે રાત્રિનું ભોજન બનાવવા માટેનો આદેશ આપ્યો. હવે આમાં ક્રિયા શું કહેવાય? તો કે આદેશ આપવો, ઓર્ડર એટલે કે આદેશ આપવો. તો અહીંયા ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે એક્શન વર્ડ ઓર્ડર. તો એનો આન્સર આવશે ઓર્ડર. પછી બીજું સેન્ટેન્સ છે ધ કુક વોશ ધ વેજીટેબલ્સ. રસોઈયાએ શાકભાજી ધોયા. તો હવે આમાં ક્રિયા કઈ થઈ? તો કે વોશ એટલે કે ધોવાની ક્રિયા. તો એક્શન વર્ડ એટલે કે ક્રિયાનો શબ્દ થશે વોશ. પછી ત્રીજું સેન્ટેન્સ છે ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ. એટલે કે રસોઈયાએ થોડાક કોકોનટ ઓઇલના ટીપા રેડ્યા. તો પોર્ડ એટલે રેડવું. તો અહીંયા એક્શન વર્ડ શું થશે? રેડ્યું. તો આવશે પોર્ડ. તો એનો આન્સર આવશે પોર્ડ. ચોથું સેન્ટેન્સ છે ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. એટલે કે રસોઈયાએ થોડું તાજું નાળિયેર, લીલું મરચું અને લસણ સાથે નાખ્યા. ગ્રાઉન્ડ એટલે વાટવું અથવા તો ખાંડવું. તો અહીંયા ક્રિયા શું થઈ? ખાંડવાની ક્રિયા થઈ. તો એક્શન વર્ડના આન્સરમાં આવશે ગ્રાઉન્ડ. પછી પાંચમું સેન્ટેન્સ છે ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. એટલે કે રસોઈયાએ વાનગીને શેનાથી શણગારી? તો મીઠા લીમડાના પત્તાઓથી. તો આમાં ક્રિયા શું થઈ? શણગારવું એટલે કે ડેકોરેટેડ. તો આમાં એક્શન વર્ડ થયો ડેકોરેટેડ. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ગેસ્ટ. એટલે કે મહારાજા સમ ફ્રેશ ડિશીસ એટલે કે તાજી વાનગીઓ મહેમાનો માટે ઈચ્છતા હતા. તો આમાં ક્રિયા કઈ થઈ? તો કે ઈચ્છવું. તો આન્સર આવશે વોન્ટેડ. જે સાતમું સેન્ટેન્સ છે ધ કુક એડેડ સમ whipped curd ટુ ધી કરી. એટલે કે રસોઈયાએ થોડું ફીણેલું દહીં તેમાં ઉમેર્યું. તો હવે આમાં ક્રિયા થઈ ઉમેરવું, એડ કરવું. એડેડ એટલે કે ઉમેર્યું. તો આમાં ઉમેરવાની ક્રિયા થઈ. તો હવે આમાં એક્શન વર્ડ આવશે એડેડ. પછી આઠમું સેન્ટેન્સ છે ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. એટલે કે રસોઈયાએ લાંબા ટુકડામાં શાકભાજી કટ કરી એટલે કે શાકભાજી કાપી. તો અહીંયા ક્રિયા શું છે? કટ એટલે કે કાપવું. શાકભાજીના લાંબા ટુકડા કર્યા. તો અહીંયા એક્શન વર્ડ થશે કટ. પછી નવમું સેન્ટેન્સ છે ઓવેલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. હવે બીકમ એટલે કે ફેમસ થવું અથવા તો
બનવું. તો અહીંયા શું થવું? તો બીકેમ. એક્શન વર્ડ આવશે બીકેમ. પછી 10મું સેન્ટેન્સ છે મહારાજા પર્સનલી કેમ ટુ ધી કિચન, એટલે કે મહારાજા જાતે જ રસોડામાં આવ્યા. તો હવે આમાં એક્શન વર્ડ શું થશે? કેમ એટલે કે આવવું. તો કેમ એટલે કે આવવું અને આવવાની ક્રિયા થઈ તો એક્શન વર્ડ આવશે કેમ. તો અહીં એક્ટિવિટી 4B પૂરી થાય છે.